हेलो दोस्तों, गुड मॉर्निंग, जय श्री कृष्ण। केम छो बधा मजामां? तो स्वागत है आज नवा विडियो में। तो गाइस बे दाड़ा थई विडियो बनाए कारण के अपना घरનું काम चालू કર્યું છે। આ ઘરનું પ્લાસ્ટર ચાલુ કરવું છે। તે જાગીને કે પહેલા પાણીની રફત પરા છે બરોબર ને જે કુંડીમાં તૈયાર કરી નાખો। કુંડીમાં પછી ચાલો બાજુ મારી તૈયાર કરી દીધી છે। ખાલી થોડી ચાલો બાકી છે 8 જેવી। કાલ આખો दिन उमर था એટલે વિડીયો બનાવવા કોઈ સેટિંગ ન થતી। તો કીધું આજે વિડીયો બનાવીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી। ગાઈસ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ બધાને જય બાબાની જય માતાજી। તો જો ગાઈસ આપણે વાયર લોબો કરી મૂકી દીધો છે। એને નરી કાઢી લીધી, મશીન કાઢીને મેળ દીધું છે। જો સ્ટાઇલ વાળી મારી છે ગાઈસ। જો ગાઈસ માપ લઈને લીટી બીટી દોરી કમ્પ્લીટ મેળ દીધી। કટિંગ જ કરવાની છે ગાઈસ। સમજો લીટી બીટી પાઈ મેળ દીધી છે। જો ગાઈસ स्टाइल आटली बाकी रही है। आरिया पट्टी और पेलो हमारा पट्टो बाकी है। बीजी पट्टी लगा दीजिए, कंप्लीट लगा दीजिए। अनारी बाकी मिली थी वो अच्छी स्टाइल में नहीं थी तो इतना मटारी बाकी मिली जो बीजी बड़ी पूरी थी जाए। नहीं बोल गुड मॉर्निंग। गुड मॉर्निंग जो केम बोल गुड मॉर्निंग। जय बाबा री जय बाबा री। जो गए जागी वेला वेला वांगा जागी गुड मॉर्निंग શું કરી ગયો? તો ગાઈસ અમારા આ મજૂર છે। જેમ કે આપણે એકલામાં થઈ જાય તો બાયના સ્ટાઇલ ને સિમેન્ટ બીમેન્ટ પલાળીને આપો એટલે આપણે ચાલુ કરી દઈએ ગાઈસ। બાયટી દોઈને આ છે ત્યારે કાપાઈને પહેલાં। तो गाइस बनिया रहिए एंड સુધી। વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ તો પણ જરૂરથી કરજો। ચકલિયાનું આગમન થઈ ગયું છે। ઉનાળો આવે ચકલિયાનું આગમન થઈ ગયું। આપણે ચકલિયો ઢગલો હોય દીધો ગાઈસ। આ પેલું ખોખું આ ખોખું વાળી આ નારિયેલું બનાવ્યું। આ ખોખું વાળું નારિયેલું બનાવ્યું। 4 સ્ટાઇલો કટિંગ કરી દીધી। કટિંગ કરીને એ બધી मेल दीदी अन तो नास्तो करवा जाके नास्तो लेना जी। नेहू बोल नेहू ओए शू करवा होठ काट बेसी जाएगा। तो गाइस तारी वेला वेला खीचड़ी बनी दीदी से कहीं बनाई रात नहीं जा रात खीचड़ी मंगा दी थी गाइस। हाँ आप बीजू दूध कापी दे। तो गाइस जो पानी हरे कापी पर हिमनम तो कटिंग नहीं थी बैटरी फाई थी। तो जो गई स्टाइल कापानी थी कापी जागे चा मूकी थी चा पीवाई गए। मम्मी ने हेतम जाने आई गयो। आ पेला मारे हीणु सरी से जागे पापरे पूरा जो गई मोती जेवा दोणा ना मस्त चोख्खा जागे पापरे फूले से हमारा भाग तो फरस। ए ता साने पियो हाँ इन मम खावू है। साना पियो तो मम्मी से मले था ए पर नरी चालू करी आलता ने। चलो गाइस चा बापी पास जाइए कुंडी में। तो जो गाइस भाई चकली ने मेल्यू से तो पानी हुआ। जो गाइस स्टाइल बैलो मार दी थी। अरे बे बाकी रहे खाली एक ने बे फर्स्ट क्लास मारी दी थी। બધું સામાન આપણે પડ્યો છે એટલે મારી દઈએ। પછી આ એક પાસા રહી જાય છે બાકી છે મારવાની એ कारण का तोड़ी जाता है मोर स्टाइल आवाज़ नम स्टाइल आती नहीं। तो चलो गाइस फटाफट माटी બધું सामान લઈને મળી આવીએ છે। तो जो गाइस स्टाइल हमारी कंप्लीट कर दी। तो जो गाइस બધા વાગી દે સ્ટાइल કોંડી રેડી થઈ ગઈ। તો ગાइस कंप्लीट करना स्टाइलो। हम वाइट सीमेंट पूरवा बाकी है ते आपणे आई गया छे अंदर। બધું साफ कर दीधो। वाइट सीमेंट पूरी दिए। तो गाइस 2 દિવસ ત્યાં કાલ ને 15 ના કાલના 2 દિવસ સ્ટાइलो મારથી તળિયાની આ ઉપરની દિવાલની અને 15 મારી તે તળિયાની
એટલે તળિયું દિવાલ બધું પૂરું થઈ ગયું ગાઈસ. અમુક વ્હાઇટ સિમેન્ટ પૂરવાનું બાકી છે. જાગી લઈને આવી વ્હાઇટ સિમેન્ટ પૂરે બહાર તો ભાઈ વિડીયો બધા જવાનું છે. તો જો ગાઈસ પોણે લઈને આવી દે વ્હાઇટ સિમેન્ટ આવી તો વ્હાઇટ સિમેન્ટ આવી ગયો. 1 કિલો પેકેટ લાવ્યા હતા ગાઈસ. 1 કિલો પેકેટ લાવ્યા હતા વ્હાઇટ સિમેન્ટ. બાટલીમાં આવી ગયું પીવા પાણી દે પીવું હોય તો પીવો વેરવું હોય તો વેરો પાણી આવી ગયો. અને તગારું સાફ થઈ આવી ગયું. આપણે વ્હાઇટ સિમેન્ટ પૂરે નથી કહી નાખે સુરેશ દાદા પણ ડીફોર એટલા વખત ચલો ભાઈ આપણે કુંડી વ્હાઇટ સિમેન્ટ તો વિડીયોમાં બન્યા રહીજો. વ્હાઇટ સિમેન્ટ પણ સાપો તૈયાર કરવાનું છે કારણ કે ઘર ખાલી કરવાનું છે. તો ગઈ બન્યા રહીજો સુધી વિડીયો સારો લાઈક શેર અને સબસ્ક્રાઈબ. તો જો ગઈ કુંડીમાં વ્હાઇટ સિમેન્ટ પૂરી તૈયાર કરી નાખી. જો ગઈ કુંડી રેડી કરી નાખી ગઈ. ડબ્બો મેળ્યો છે ઉપર સરવા માટે. વ્હાઇટ સિમેન્ટ પૂરી ફર્સ્ટ ક્લાસ કહી જાય. હું એક આ ખીલા મિલ્યા છે ઢોકણ ફિટ કરવા માટે. બે ઢોકણો ફિટ કરવા ખીલા મિલ્યા છે અને જે સાપરું કરીએ છીએ સાપરું કરીને પસારી કરું. જો ગાઈસ માલ નાખવાનો છે ને માલ નાખીને તૈયાર કરીને ઉપર ઢોકણ મેળવીને ફિટ કરી દેવાનું. જો બીજું તૈયાર થઈ ગયું ખાલી ઢોકણું ફિટ કરવાનું છે. પેલું પડ્યું ઢોકણું પણ તેને મોરા ફિટ કરીએ. તૈયાર કરીને આવ્યું. જો ગાઈસ અખંડ તો આ બે વધી છે. બે આખી ને એક કાપી રહીએ. જો તો સાપરું થાય છે. ચાંગો બધું સામાન હોય લાભ કોક માથા તો પાસે. હા હા શું કરો શેમ તું જો કે તો કચ્છી ભરાય છે. મનીષભાઈ જય બાબારી શું કરી ગયા અને નેવું બન બનાવી જતો ભાઈ. બધો સામાન ઓઇલ આપવો છે તે સાપરું ત્યાં કંઈ નાખી બધો સામાન આવી જાય. પછી રેતે મોય નાખી દે ફેરો લાઈને બાજુ નાખશું એટલે આખા ઘરનું પ્લાસ્ટર રેડી. તો ચલો ગઈ આપણે થોડું કામ કરાવીએ.